જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. બાપુ, હા હા, બોલો બોલો. રમાપીર નું એક ભજન છે. હા હરજી કે ભક્તિ કરો તો અગમ ભેદ જાણો. હા. એ અગમ ભેદ એટલે શું, એ સમજણ આપો ને. ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. હા તો અગમ ભેદ એટલે શું એમ? હા. હા. આ વિશે સમજણ આપો ને મને. અગમ ભેદ જાણો એ રામદેવ પીરનું ભજન છે. હમ. સારું, ધ્યાનથી સાંભળજો. તો ભગત આ વાણી રામદેવ મહારાજની જ છે. રામદેવજી મહારાજ આ વાણીમાં ભાટી હરજીને સમજાવતા હોય છે. એને સમજાવવા માટે જ આ રચના રચવામાં આવી છે. કહે છે, ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો, અને કહું તે વચનોમાં હાલો. બરાબર. તો પહેલાં તો ભગત ભક્તિ શબ્દ વાપરવામાં આવ્યો છે. ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો, વચ્ચે તો શબ્દ આવ્યો છે. ભક્તિ એટલે શું એમ પહેલાં તો એ સમજવું પડશે. ભક્તિ અર્થાત અત્યંત પ્રેમપૂર્વક કરવામાં આવેલ પરમેશ્વરનું સ્મરણ, એને યાદ કરવું. દર્શન મતલબ સુરતા દ્વારા ના દર્શન કરવા, એના ગુણગાન ગાવા, પહેલાં એના ગુણોને ધારણ કરવા, પરંતુ નિસ્વાર્થ, કોઈ પણ પ્રકારનો સ્વાર્થ રાખ્યા વગર, મતલબ મુક્તિ મોક્ષનો પણ સ્વાર્થ નહીં રાખવાનો, નિસ્વાર્થ સેવા અને સત્ય પ્રેમ અને આનંદ આ પરમેશ્વરી તત્વોને પોતાના જીવનમાં ઉતારવા માટે જ કરવામાં આવેલ સમગ્ર પરિશ્રમ છે. ભક્તિનો અર્થ આ થાય છે. ભાવ, પ્રેમ, વિશ્વાસ, શ્રદ્ધા, પણ અંધશ્રદ્ધા નહીં, અંધવિશ્વાસ નહીં. જાણી જોઈ પછી એને માણવાનું છે. આ ભક્તિ શબ્દનો અર્થ છે. કરો તો શબ્દ વચમાં આવ્યો છે. જો તમારે કરવી હોય તો જ સાંભળજો. અગમ ભેદ જાણો. તમે કીધું કે અગમ ભેદ એટલે શું, બરાબર? તો અહીં અગમ ભેદને જાણવાની વાત કરવી. જેને ભક્તિ કરવી એને અગમ ભેદ જાણવો ખૂબ જરૂરી છે, તો જ ભક્તિ તમે કરી કહેવાય. ગમ એટલે સમજણ. સમજણ બુદ્ધિમાં આવે, પણ અગમ જે છે એ બુદ્ધિથી ઉપર છે. બુદ્ધિની અંદરથી જ્યારે વિવેક પ્રગટ થાય, વિવેક દ્વારા આપણે સાર અને અસારને જુદો કરી શકીએ છીએ. અગમ એ જ આત્મા તરફ ઇશારો છે. ગમ એટલે સમજણ, અગમ એટલે જે સમજણની બહાર મન, બુદ્ધિ અને વાણી જ્યાં થાકી જાય, એ ભેદ જ્યારે એ રહસ્ય ખુલ્લું પડી જાય ને ત્યારે ભેદ એટલે એક રહસ્ય, અજ્ઞાત, ગુમનામ, છુપું, આ ભેદને ખોલવાનું છે. આ ભેદનું ભેદન કરવાનું છે. જેમ આપણી સામે કોઈ લક્ષ્ય હોય અને હાથમાં તીર કામઠું હોય, અને જે લક્ષ્ય આપણને બતાવવામાં આવ્યું એ તીર દ્વારા, બાણ દ્વારા એ ભેદનું ભેદન કરવાનું છે. એવી જ રીતે સુરતાના બાણ દ્વારા આ
આત્મરૂપી ભેદ જે છે એને લક્ષ્ય બનાવી અને એને પ્રગટ કરવાનો છે. આ જાણવાની વાત કરે, આને જાણો એમ. બરાબર. જે ભેદ છે એમાં તફાવત છે, તમારામાં એનામાં તફાવત છે, ખૂબ ફરક છે, જુદાપણું છે, અલગ અલગ છો તમે. એ એક થવાની વાત કરે છે, જેને છની વાત કહેવાય છે. મર્મ રહસ્ય એને જાણવાની વાત કરે છે. બરાબર. એને જાણો કેમ, પણ તમે જાણશો ક્યારે કે અને હું કહું તે વચનોમાં હાલો. અહીં રામદેવજી મહારાજ ભાટી હરજીને કહે છે કે જો તમારે આને જાણવો હોય આત્માને અને પછી પરમાત્મા સ્વરૂપ થવું હોય તો હું કહું ને તે વચનોમાં હાલો. કહું એટલે મોઢા દ્વારા બોલવામાં આવે અને કાન દ્વારા સાંભળવામાં આવે. વચન એટલે અહીં 52 અક્ષરી વચન છે. 52 અક્ષરી શબ્દ વચન દ્વારા જ્ઞાન આપી રહ્યા છે રામદેવજી મહારાજ. કોને? ભાટી હરજીને. કે જે હું તમને કહું ને એ જ વચનો પ્રમાણે તમે હાલો. જે રસ્તો તમને બતાવું એ જ રસ્તે તમે હાલો. બરાબર. પછી કહે છે ધર્મ જૂનો છે હરજી. આ ધર્મ જૂનો છે હરજી. નિજાર પંથ આદિ. આ જે ધર્મ છે ને એ ખૂબ જૂનો છે, જૂનામાં જૂનો. આનાથી બીજું કાંઈ જૂનું છે જ નહીં. બાકી આના પછી આ ધર્મ જૂનો છે, એના પછી જ આવ્યું બધું નવું કહેવાય. પણ આ જૂનામાં જૂનો જે ધર્મ છે એને તમારે ધારણ કરવાનો છે. ધર્મ એટલે ધારણ કરવું. સુરતા દ્વારા તમે આત્માને ધારણ કરો. આ ધર્મ જૂનો છે હરજી, કાંઈ નવો નથી. અને જૂનો ધર્મ જ તમારે જાણવો પડશે. બાકી નવા ધર્મને તમે જાણીને કાંઈ નહીં બનો. કારણ કે જૂનો ધર્મ જે છે એ સનાતન છે. રામદેવજી મહારાજ સનાતન ધર્મી હતા, જેના ગુરુ બાલકનાથ હતા. અને બાલકનાથ હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ નાથ ધારામાંથી આવતા હતા. બરાબર. તો આ ધર્મને જાણો હરજી. નિજાર પંથ આદિ. નિજાર પંથ આદિ. તો નિજાર એટલે શું? ની એટલે નિજ. નિજ સ્વયં પોતે. નિજાર. નિજ એટલે સ્વયં પોતે પ્લસ જાર. જાર એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. આ 5 વિષયો આને જાર કહેવામાં આવે. આ 5 વિષયોને તમે કંટ્રોલ કરો, કાબૂમાં કરો, વશ કરો. પછી નિજ જે સ્વયં તમે પોતે છો આત્મા, એ પંથ એટલે રસ્તો, એ રસ્તે તમે ચાલવાનું શરૂ કરો. પંથ એટલે રસ્તો, એ રસ્તે તમે આગળ વધો. આદિ. આદિ એટલે જે શરૂઆતનો રસ્તો છે. આદિ એટલે તમે શરૂઆત કરો. અને આદિ એટલે શરૂઆતનો જે ધર્મ છે. અને આદિ એટલે શરૂઆત પણ કરવું થાય. તો તમે આત્મા સુધી પહોંચવા માટેની શરૂઆત કરો. પંથ એટલે રસ્તે ચાલો. નિજ સ્વરૂપને જાણો તમે. પછી મોટા મુનિવર થઈને તમે મહાલો રે. હા, જતી રે સતીનો હરજી ભેદ તમે જાણો. બરાબર. તો કહે છે કે પછી તમે નિજ સ્વરૂપને જાણી લેશો. એટલે મોટા મુનિવર. મુનિવર એટલે મૌન. મોટામાં મોટા મુનિવર એ જ આત્મ સ્વરૂપ છે. મુનિવર એટલે મૌન. મુનિ મૌન થઈ જાઓ. વર એટલે વરી જાઓ પછી એમ તમે. મુનિ પ્લસ વર. મૌન થઈને સંકલ્પ વિકલ્પને રોકીને, મનની તરંગોને રોકીને પછી વર એટલે તમે આત્માને વરી જાઓ. સુરતા દ્વારા થઈને તમે મહાલો રે. મતલબ મૌન અવસ્થાને ધારણ કરી
થઈને પછી તમે મહાલો, પછી તમે નિજ સ્વરૂપમાં મહાલો, એમાં મોજ કરો, એમાં રમણ કરો. જતી રે સતીનો અરજી ભેદ તમે જાણો. જતી અને સતીનો અરજી ભેદ તમે જાણો. જતી અને સતી હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ પરંપરામાંથી આવેલા શબ્દ છે, જતી અને સતી. બરાબર? કારણ કે રામદેવ મહારાજ પણ સનાતની જ હતા. તો સતી એટલે કે એક એવી સ્ત્રી જે એટલી શુદ્ધ હોય કે એના પોતાના પતિ સિવાય ક્યારેય બીજા કોઈ પુરુષનો વિચાર જ ના આવે, એને સતી કહેવાય છે. તેને મન, વચન અને કાયાથી કોઈ બીજા પુરુષ માટે આકર્ષક ન થાય, તેને સતી કહેવાય છે. અને જતી પણ એ જ રીતે પુરુષનું, તમારે આવી જ રીતનું સમજી લેવાનું કે એ પણ પર સ્ત્રીને માત સમાન માને, એ જતી જ છે. પોતાની એક પત્નીને છોડીને અન્ય તમામ સ્ત્રીઓ જેને માતા સમાન છે એને જતી કહેવાય છે. બરાબર? હવે આ જતી અને સતીનો તમે ભેદ જાણો. આનો પણ એક ભેદ છે કે જે ભેદ તમે મેં બતાવું છું એ તમે જાણી લ્યો એમ. હવે એક જતી આત્મા છે અને સતી એ સુરતા છે. જતી જે છે એને આત્મા પણ કહેવાય છે અને સતીને સુરતા પણ કહેવાય છે. કે સુરતા આત્માને છોડીને બીજે ક્યાંય ભટકતી નથી, શબ્દને છોડીને બીજે ક્યાંય ભટકતી નથી. તો જતી રે સતીનો અરજી ભેદ તમે જાણો, પછી નિજ્યા ધર્મ ઉર આણો. પછી કે છે તમે નિજ્યા ધર્મ ઉર આણો. પહેલાં તો આ ભેદ તમારે જાણવો પડ્યો ને, પછી જ નિજ્યા ધર્મ તમે ઉરાણો. કારણ કે આત્મારૂપી જતી અને સુરતારૂપી જતી સતીનો ભેદ જાણો, લૌકિક દ્રષ્ટિએ બહાર જાણો અને અલૌકિક દ્રષ્ટિએ અંદર જાણો. બરાબર? અંદર જાણ્યા પછી નિજ્યા ધર્મ તમે ઉરાણો. નિજ પ્લસ યા, તો નિજયા એટલે નિજ એ આત્મા તરફ ઇશારો, પછી પ્લસ યા, યા એટલે આત્મા તરફ જ જોડાયેલું રહેવું. આપણે કહીએ છીએ ને યા બજરંગબલી, યા હનુમાન. યા જેમ આપણે બોલીએ છીએ યા હનુમાન, યા બજરંગબલી, એટલે કોની તરફ ઇશારો થયો? બજરંગબલી તરફ, હનુમાનજી તરફ. એમ નિજ પ્લસ યા, યા એટલે નિજ આત્મા તરફ ઇશારો થયો. એનું તમે સ્મરણ કરો છો, મતલબ યાદ કરો છો, એની તરફ તમારી સુરતાને તમે જોડો. એ નિજ્યા છે, એ ધર્મ. ધર્મ એટલે તમારી સુરતા દ્વારા એ નિજ સ્વરૂપ આત્માને ધારણ કરો. આ જ તમારો મુખ્ય ધર્મ છે. અને ઉર આણો, ઉર એટલે તમારી અંદર, તમારી સુરતામાં. આણો, આણો એટલે તમે તમારી સુરતાની અંદર એને આણો, એને લાવો. આ કહેવાનો અર્થ છે. પછી કહે છે મૂળ રે વચનનો હરજી મરમ સમજી લ્યો, તમે સાબિત રાખજો દાણો. શું કીધું જો? મૂળ રે વચન. હવે મૂળ વચન કીધું, મૂળ એટલે મુખ્ય વચન. જેવી રીતના મોટા મોટા વૃક્ષો મૂળના આધારે ઊભા હોય છે, મૂળ એટલે મુખ્ય, મેન. એ મૂળના આધારે મોટા મોટા વૃક્ષો ઊભા હોય છે. એ જ રીતે મૂળ વચન છે, મૂળ જે આત્મા છે એના આધારે જ તમારું આ શરીર ઊભું છે. જે મૂળના આધારે વૃક્ષો ઊભા હોય છે એમ આત્મરૂપી શબ્દરૂપી મૂળના આધારે તમારું શરીર ચાલે છે. તો મૂળ રે
મૂળ રે વચનનો કીધો છે. વચન અહીં વાણી થાય. વાણી એટલે શબ્દ પણ થાય, વાચા પણ થાય. તો અહીં મૂળ વચન તરફ ઇશારો કરવામાં આવ્યો છે. મૂળ વચન ક્યાંથી ઉઠે છે? મૂળ વચન નાભીથી ઉઠે છે. એ જ સોહમ શબ્દ તરફ ઇશારો છે અહીં. આ પકડજો. મૂળ રે વચનનો હરજી મરમ સમજી લ્યો. એટલે મૂળ વચન એ શબ્દ છે, એ જ સોહમ શબ્દ છે. વચન કયો, વાણી કયો કે શબ્દ કયો? એટલે અહીં સોહમ શબ્દ તરફ ઇશારો કરવામાં આવ્યો છે. મૂળ વચન હરજી મરમ સમજી લ્યો. એનો મરમ તમે પહેલાં સમજી લ્યો, એનો અર્થ તમે સમજી લ્યો. હું તમને જણાવું છું, સમજી લ્યો. કેવી રીતે? તમારા શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર જે સોહમ શબ્દ ચાલી રહ્યો, કેવલ તમે દ્રષ્ટિ તમારી સુરતાની ત્યાં કેન્દ્રિત કરી દો. કોઈ મંત્ર જાપ જપવાનો નથી. સ્થિર કરો શ્વાસોશ્વાસની ક્રિયામાં જે એક શબ્દ ચાલી રહ્યો છે એને સાંભળવાનો પ્રયત્ન કરો. કોઈ જાપ નથી કરવાનો, કોઈ મંત્રનો જાપ નથી કરવાનો. માત્ર તમારું ધ્યાન ત્યાં ચોંટાડો શ્વાસ અને ઉશ્વાસની અંદર. એની અંદર એક શબ્દ ગાજી રહ્યો છે, વચન. એ જ સોહમ શબ્દ. એનો મરમ સમજી લ્યો. તમે પહેલાં એનો અર્થ સમજી લ્યો. જે જણાવવું છે એ રીતે સમજી લ્યો, બરાબર? પછી તમે સાબિત રાખજો દાણો. હવે દાણો ગોળ હોય છે. દાણાને શૂન્ય પણ કહેવાય, દાણાને બુંદ પણ કહેવાય. સાબિત રાખજો દાણો મતલબ તમારી સુરતાને તમે શ્વાસોશ્વાસની ક્રિયામાં સોહમ શબ્દમાં જોડી રાખજો. સાબિત રાખજો દાણો. એને સાબિત એટલે એને સાબિત રાખજો, અખંડ રાખજો. એને ખંડિત ન થવા દેતા. સુરતાને ત્યાંથી હટવા ન દેતા, ખંડિત ન થવા દેતા. સાબિત રાખજો તમે દાણો, બરાબર? આનો અર્થ આમ પણ થાય. પછી કહે છે, કામનાના બીજને હરજી પેલા બાળો. જો શું કીધું? કામનાનું જે બીજ છે હરજી, એને તમે પહેલાં બાળો. હવે કામનાનું બીજ તો શુક્ર બીજ છે. તો અહીં શુક્ર બીજને બાળવું કેવી રીતે? શુક્ર બીજને બાળવું કેવી રીતે? શુક્ર બીજને જો બાળી રાખો તો સંસાર ચાલે નહીં. અહીં કહેવાનો અર્થ છે કામનાના બીજને હરજી પહેલાં તમે બાળો. પહેલાં તમારે કામ જીતવો પડશે, કામને વશ કરવો પડશે. તમામ પ્રકારની કામના, ધન દોલત, મેળ્યું મોલાતું, એસો આરાસ આરામ, સુખ, સાહેબી, તારું મારું, ગુરુ ચેલા, ટોટલ વસ્તુ. ગુરુ હોય તો ચેલાઓની કામના લાગીશ, ચેલા હોય તો સાચા ગુરુની કામના લાગી, પણ સાચા ગુરુ મળતા નથી. મુક્તિ મોક્ષની કામના લાગી. એટલે ટોટલ કામના જે તમારી અંદર રહેલી છે, તમામ પ્રકારની કામનાઓ, એ જે કામનાનું બીજ છે ને, એને હરજી પહેલાં બાળો. તો કામના ઊભી ક્યાં જ થાય છે? કામના તો મનમાંથી ઊભી થાય છે, મનમાંથી વિચાર ઊભો થાય છે. પછી જે પ્રમાણે વિચાર છે તે પ્રમાણે તમે જે કોઈ કામના હોય તે કામનામાં તમે પ્રવૃત્ત થાવ છો. એટલે જે કંઈ કામનાઓ તમારી અંદર ઉઠી રહી છે, કામનાનું બીજ છે અહીં મન છે. મનમાંથી જ કામના ઊભી થાય છે, મનમાંથી વિચાર ઊભો થાય ને એ વિચાર પ્રમાણે આપણે આચરણ કરતા હોઈએ છીએ. એટલે અહીં મનને વશ કરવાની વાત કરે છે. પછી રજને બીજને સંભાળો. કામનાનું બીજ તમે પહેલાં બાળવું પડશે. એટલે તમામ પ્રકારની જે બીજી કામનાઓ છે, અલગ અલગ કામનાઓ છે. પછી રજને બીજને સંભાળો. નારીમાં રજ હોય છે અને નરમાં શુક્રરૂપી બીજ હોય છે. એને સંભાળો મતલબ એને સંભાળીને તમારે ઉપયોગ કરવાનો છે. જેમ જતી અને સતી કહી ગયા એમ કે સતીને પરાયો પુરુષ પિતા સમાન અને જતીને પરાય સ્ત્રી માત સમાન. આમ નારીને પણ કહેવામાં આવ્યું છે કે રજ અને બીજને સંભાળો. નર નારી હોય તો એને રજ અને બીજને સંભાળવાની વાત કરી, સંભાળીને ચાલવાની વાત કરી છે. એને તમે સંભાળો, ધ્યાન દો. આડેધડ ક્યાંય, ટૂંકમાં કોડવડ ભાષામાં કહું છું કે આડેધડ વાવણી ન કરવી. એમાં કાંઈ ફસલ થાય નહીં. ચોમાસામાં ઘઉં વાવી દો થોડું થવાનું છે, ચોમાસામાં જીરો વાવી દો થોડું થવાનું છે. જે સિઝનમાં જે વસ્તુ વાવવાની હોય છે એ સિઝનમાં તમારે વાવવી. એનો અર્થ છે અહીં પછી તમે
રજને બીજને સંભાળો મતલબ પહેલા પોરે રોગી, બીજા પોરે ભોગી, ત્રીજા પોરે જોગી અને ચોથા પોરે જોગી. બરાબર, 3 કલાકનો પોર આવે. 6 થી 9 સુધીનો પહેલો પોર છે. પછી બીજો પોર 9 થી 12, એટલે 9 થી 12 દરમિયાન જ નર અને નારી પોતાની રીતે જે કાંઈ ક્રિયાઓ કરતા હોય છે તે કરવાની, પરંતુ એને પણ મનન ચિંતન છેડછાડ કરીને નહીં, મનમાંથી પ્રગટ કરીને નહીં, ઓટોમેટિક આવરણ આવે તો જ એ મૈથુનને માણવું, તો જ રજ અને બીજને ભેગું કરવું, એ સિવાય અસંભવ. તો સમજો કે તમે સમય પ્રમાણે બીજ વાવ્યું છે અને સમય પ્રમાણે બીજ વાવો તો એની અંદર ફળ લાગે, બાકી ફળ ન થાય. થાય ફળ પણ એમાં કાંઈ વરે નહીં. બરાબર, કર્મ રહિત હરજી ક્રિયા રે કમાવો. હવે એ પણ પાછું કર્મ રહિત હરજી ક્રિયા તમે કમાવો. કર્મ રહિત મતલબ કરતાપણાનો ભાવ હટાવીને, અકર્તામાં આવીને કર્મ રહિત જે કાંઈ કર્મ કરો એને તમે અલગ થઈ જાઓ. કર્મ રહિત, કર્મ રહિતનો અર્થ છે અકર્તા ભાવમાં આવીને ક્રિયા તમે કમાવો. અકર્તા ભાવમાં આવીને એ ક્રિયા તમે કરો, એ ક્રિયાને તમે કમાવો. કરતાપણાનો ભાવ છોડી દેવો. મનમાં મનન ચિંતન છેડછાડ કરીને જે તમે કરશો એ કરતા ભાવ થયો. પણ અકર્તા ભાવમાં અકર્તા ભાવ એટલે અકર્તા ભાવમાં તમે કરશો ને તો એ તમને કર્મબંધન નહીં કરે. જો કરતાપણાનો ભાવ આવશે તો કર્મબંધન કરે છે. પણ કર્મ રહિત ક્રિયા તમે કમાવો, જે કોઈ ક્રિયા તમે કરાવો તો એ કર્મ રહિત થઈ જાઓ. અકર્તામાં આવીને તમે આ ક્રિયાને કમાવો. તમે ગુરુના વચનોમાં મનડાને ગાળો રે હા, લિંગને ભંગનો હરજી ભાવ તમે મટાડો. જો અહીં બેસ્ટ વાત કરી નાખીશ. બરાબર, તમે ગુરુના વચનોમાં ચાલો. હવે ગુ પ્લસ રૂ, અજ્ઞાનને કાઢી પ્રકાશમાં આવો. આ ગુરુ છે. તમે ગુરુના વચનોમાં મનડાને ગાળો. હવે અહીં એક તો દેહધારી ગુરુ રામદેવ મહારાજ, પહેલા ગુરુ ગુનામંતકાર રૂનામ પ્રકાશ, પછી સદગુરુ રામદેવજી મહારાજ. બરાબર, એને જે વચન બતાવ્યું શ્વાસોશ્વાસની ક્રિયામાં, આગળ જે શબ્દ આવી ગયો લાઈન, બરાબર, મૂળ વચન, એ ગુરુ અહીં શબ્દને ગુરુ હવે ગણવામાં આવ્યો છે કે એ સોહમ શબ્દરૂપી ગુરુના વચનોમાં મનડાને તમે ગાળો. મતલબ તમારા શ્વાસોશ્વાસની ક્રિયામાં જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે ત્યાં મનડાને ગાળો. ગાળો એટલે મનને ઓગાળી નાખો, ત્યાં સ્થિર કરી દો, ત્યાં જોડી દો, મનને એમાં સમાવી દો. જેમ આપણે મિત્રો જેવી રીતે આપણે કોઈ ચીજને તપાવીને એને ગાળી નાખતા હોય છે, બરાબર, ઓગાળી નાખતા હોય છે, એવી રીતના જેમ આપણે ખાંડ ગરમ પાણીમાં નાખીને એને ઓગાળી નાખીએ એમ, એટલે એની અંદર એકનું એક થઈ ગયું ને. ગોળને આપણે ગરમ પાણીમાં નાખીને ગોળને ઓગાળી નાખીએ અને ગોળનું રસ થઈ જાય, પાણી થઈ જાય. એમ મનડાને ગાળો, એમ મનડાને ઓગાળી નાખી અને એકમેક કરી દો એ સોહમ શબ્દ વચનની અંદર. આનો અર્થ આ છે. બરાબર, પછી લિંગને ભંગનો હરજી ભાવ મટાડો. લિંગ એટલે તમે પુરુષ લિંગ, ભંગ એટલે સ્ત્રીલિંગ. બરાબર, તો સ્ત્રીલિંગ અને પુરુષલિંગનો જે ભાવ છે તમારી અંદર જે પ્રગટ થાય છે એને મટાડો. એ ભાવ પ્રગટ નહીં થવા દેવાનો. જ્યારે કુદરતી આવરણ આવે, પ્રકૃતિ અનુસાર આવરણ આવે, એ સિવાય બીજો ભાવ તમે મટાડો હરજી. બરાબર, આ બેસ્ટ વાત કરી છે અહીં. લિંગને ભંગનો અરજી ભાવ મટાડો મતલબ અહીં દેહથી વિદેહ થવાની વાત છે, દેહ દશાને મટાડવાની વાત છે. જ્યાં સુધી તમારી દેહ માથે દૃષ્ટિ પડશે ત્યાં સુધી લિંગ ભંગનો ભાવ ઊભો થશે. પણ દેહ દૃષ્ટિ તમારી હટી જશે, અકર્મ ભાવમાં આવી જશે, દેહ દૃષ્ટિ હટી જશે તો જ આ ભાવ મટે. બાકી જે દેહ દૃષ્ટિમાં છે એને લિંગ અને ભંગનો ભાવ મટતો નથી ને મટાડી શકે પણ નહીં. બરાબર, હવે
લિંગ અને ભંગનો જ્યારે ભાવ મટી જાય, મતલબ દેહથી જ્યારે વિધેય દશા આવે, વિધેય દશાને પ્રાપ્ત કેમ કરવી, તો આ નર નારીનો જે ભેદભાવ છે એ મટવો પડે. પછી તમે કહે છે યોગની ક્રિયાને જગાડો. તમે યોગની ક્રિયાને જગાડો. યોગ એટલે શું? યોગ એટલે જોડાવું. યોગની મતલબ જોડાવાની જે ક્રિયા છે, ક્રિયા એટલે શું? એક વિધિ, એક યુક્તિ, એને તમે જગાડો. જગાડો એટલે તમે સ્વયં એમાં જાગો, સુરતાને એ શબ્દની સાથે જોડો. અહીં કહેવાનો અર્થ બહુ જબરજસ્ત છે. યોગની ક્રિયાને જગાડો મતલબ યોગ એટલે સુરતાને શબ્દ સાથે જોડો. જે આપણે પહેલાં સોહમ શબ્દ વિશે વાત કરી, મૂળ વચન વિશે વાત કરી, એ તરફ આ ઈશારો કરવામાં આવ્યો છે. પછી કહે છે કે કર્મ કરશો તો અરજી ધર્મ જાશો હારી. તમે મનડાના વિકારોને મટાડો. બરાબર. હવે ક્રિયા શું છે? ક્રિયા જે છે ને અને કર્મ, કર્મ એ તો એક કરેલું એક કાર્ય છે. બરાબર, એક કામ છે. અને ક્રિયા એ માત્ર કરવામાં આવતું કાર્ય છે. બરાબર. અને કર્મ જે છે એ ઉદ્દેશ્ય અને પાછળથી ઉદ્ભવતી અસરો પણ છે. બરાબર. તો અહીં કર્મ એવું કરવાનું છે અકર્તા ભાવમાં રહીને. અકર્તા ભાવમાં આવીને કર્મ કરવાનું છે. જો તમે કર્તાપણાનો ભાવ બાંધશો તો ફસાઈ ગયા, સમજી લેજો. બરાબર. કારણ કે કોઈ પણ કાર્ય કરો અને હું કરું છું એવો આધાર તમે આપો, એ કર્મની વ્યાખ્યા હું કરું છું એવા આધાર આપે, એનું નામ કર્મ બાંધ્યું કહેવાય. હું કરતો નથી અને કોણ કરે છે એને તમે જાણો. મતલબ અહીં જીવ કહે મેં કરું કરતા દૂજા કોઈ, તો જીવ જ્યારે કરતાપણાનો ભાવ બાંધે છે એટલે બંધનમાં બંધાય છે. નથી ઘણા કહેતા મારું જ્ઞાન મેં શીખવાડ્યું એટલે એ કરતાપણાનો ભાવ થયો. આનું નામ અહંકાર. સાચો જ્ઞાની, સાચો ગુરુ કોઈ દિવસ એવા શબ્દો વાપરતો નથી, કરતાપણાના ભાવમાં આવતો નથી કે આને મેં શીખવાડ્યું, આ મારું જ્ઞાન છે, મારું સાંભળીને શીખા, મેં આને શીખવાડ્યું, એટલે કરતાપણાના ભાવમાં છે. અને એનું જ નામ ઢોંગી પાખંડી ગુરુ. સાચો જે જ્ઞાની છે પોતાની જાતને અજ્ઞાની સમજે. એ જ્ઞાનીનો દાવો ન કરે, બડો બડાઈ ન કરે, બડો ના બોલે બોલ, હીરા મુખ સે ન કહે લાખ હમારા મોલ. હીરો પોતે પોતાના મુખ દ્વારા નથી કહેતો કે હું આટલું મારું મોલ છે, આ હું કહું છું, આ મેં શીખવાડ્યું, આ મારું જ્ઞાન છે. આ બધા કાચના કટકા છે, એ અહંકારી છે. જ્ઞાની વ્યક્તિ કોઈ દિવસ દાવો નથી કરતો કે હું જ્ઞાની છું. એ પોતાની જાતને અજ્ઞાની સમજશે. એ કોઈની સાથે વાદ વિવાદ પણ નહીં કરે, એ કોઈની ઈર્ષા નિંદા પણ નહીં કરે, એ જીતવાનો પણ પ્રયત્ન નહીં કરે, એ હારવાનો પ્રયત્ન કરશે.
કોઈ વાદવિવાદ એની પાસે કરવા આવે તેને હાથ જોડી લે કે ભાઈ તું મહાન હું નાનો, તું બડા મેં છોટા. આ તું બડા મેં છોટા એટલે એ પછી તારે તમને મારે નહીં. બાકી મેં બડા તું છોટા તો ઝઘડો થવાનો છે. સાચો જ્ઞાની જે છે એ હારવાનો પ્રયત્ન કરે, હારે એટલે એનો અહંકાર તૂટે, અને જે જીતવાનો પ્રયત્ન કરે છે એની અંદર અહંકાર વધે. હું જ મહાન તમે નાના, આનું જ નામ અજ્ઞાનતા, આનું જ નામ અહંકાર. આ અહંકારી વ્યક્તિ છે કે મારું જ જ્ઞાન સર્વશ્રેષ્ઠ છે, હું જ મોટો જ્ઞાની છું, હું જ મુક્તિદાતા છું. આવા ઢોંગી પાખંડીથી છેટા રહેજો. અને કોઈ દિવસ ભગત વાદ વિવાદમાં ઉતરશો નહીં. જો તમે વાદ વિવાદમાં ઉતરા તો ભક્તિ ગઈ. સવાદાસ બાપુ પ્રમાણ આપે છે પોતાની વાણીમાં કે નામ જડિયાનું પારખું મટી ગયો વાદ વિવાદ. કયું નામ? આતમ પરમાત્મ શબ્દનું જે નામ છે એ જેને મળી જાય ને એને મટી ગયો વાદ વિવાદ. એને ત્યાં વાદ વિવાદ નથી રહેતો, સમજી લેજો. અને જ્યાં વાદ વિવાદ છે એને હજી નામ પ્રાપ્ત જ નથી. તો જે વાદ વિવાદ કરતા હશે એ ત્યાં ધર્મને અંચેડો ઓઢાડીને પ્લાઇન વાદ જ્ઞાન વાપરશે, છટકબારી, એક ચાલાકી કરશે કે અમે સત્ય સમજાવ્યું છે, એની પાસે ખોટું છે ને અમે સત્ય સમજાવ્યું છે, આવો દાવો કરશે. અસલમાં આવો દાવો પોતે બચાવ માટે પોતાનો બચાવ કરી રહ્યો છે. બાકી સાચો જ્ઞાની વાદ વિવાદમાં ઉતરે જ નહીં, નામ મળ્યું જ નથી. આ બચાવ કરી રહ્યો છે પોતાનો. એટલે આ નોટ કરજો, બરાબર. તો કર્મરહિત જે ક્રિયા કમાવાની છે ને એ કરતા ભાવમાં આવીને કરવાની છે. આ ક્રિયા કરતાપણાના ભાવને કાઢી નાખવાનો છે. તમે પછી ગુરુના વચનોમાં મનડાને ગાળો. હવે અહીં જે ગુરુની વાત કરી છે એ જ સોહમ શબ્દરૂપી ગુરુની વાત કરી છે. એના વચનોમાં એ સોહમ શબ્દમાં વચન કયો, વાણી કયો, શબ્દ કયો, એ વચનમાં તમે મંડળાને ગાળો ને. આ મંડળે તમે સ્થિર કરી દો. એનો કહેવાનો અર્થ એમ થાય છે પણ કર્મ કરશો તો ધર્મ હારી જશો અરજી. એટલે કરતાપણાના ભાવને હટાડી દો અને તમારા ધર્મને તમે આત્મરૂપી ધર્મને ધારણ કરો. તમે મંડળાના વિકારોને મટાડો કે હરજી મનની અંદર પ્રગટ થતા જે વિકારો છે, જે કરતાપણાનો ભાવ છે, હું, મેં, માન, મોટાઈ, અહંકાર, બળાઈ, તારું મારું, આ તારું મારું છૂટો, તારું મારું એ જ મનનું કારણ છે. મનની અંદર પ્રગટ થતા જે વિકારો છે અનેક પ્રકારના, ધન પ્રત્યેના વિકારો, દોલત પ્રત્યેના વિકારો, હું શ્રેષ્ઠ ગુરુ છું એ વિકારો, વિષય વાસનાના વિકારો, એ વિષય વાસનાના જે વિકારો છે એને તમે મટાડો. એ વિષય વાસનાની જે અગ્નિ છે એને જ્ઞાન અગ્નિરૂપી દ્વારા એને બાળીને ભસ્મ કરી નાખો. એને તમે મટાડો હરજી. જ્યાં સુધી મનની અંદર વિકારો હશે ત્યાં સુધી ભક્તિ સંભવ છે જ નહીં. મનને સ્થિર તો કરવું જ પડશે. મન જ આ આત્મા મુક્તિ મોક્ષની વચ્ચે બાધક બને છે. પણ એ મનને તમે સત્યના માર્ગે ચલાવો, સત્યના માર્ગે વારો તો એ મન તમને તારી હોત દે. એટલે મનની અંદરથી વિકારો મટાડવાની વાત કરે. વિકારો કાઢો, મનને પવિત્ર કરો, શુદ્ધ કરો, તો એ મન તમને સોહમ શબ્દ સ્વરૂપમાં લઈ જશે. સોહમ શબ્દ સ્વરૂપ બની પછી તમે આત્મ સ્વરૂપ બનશો. જતી પુરુષને હરજી મોહ જાળ નહીં વ્યાપે, સતી નારી પર પુરુષને ત્યાગે. તો હરજી જે જતી પુરુષ છે, મતલબ સુરતા જેની સોહમ શબ્દ સ્વરૂપ બની ગઈ પછી આત્મ સ્વરૂપને પ્રાપ્ત કર્યું, જે જતી છે આત્મા, એને પછી મોહજાળ વ્યાપે નહીં. કારણ કે આત્મા સુધી મોહજાળ પહોંચી જ નથી શકતી. એને વ્યાપે ક્યાંથી? પછી એને વ્યાપે જ નહીં. જે સ્વયં જતી સ્વરૂપી આત્માને પ્રાપ્ત કરી લીધો એને મોહજાળ વ્યાપે નહીં. અને સતી નારી એ પરપુરુષને ત્યાગે. સતી જે નારી છે એ જ અહીં સુરતા છે. એ
પરપુરુષને ત્યાગે. પરપુરુષ કોણ છે? એના માટે પરપુરુષ મન છે. એ સતી નારી સુરતા એ મનના તરંગોમાં, મનના આવેશોમાં, મનના વિકારોમાં એ સુરતા ભટકતી નથી. એ મનરૂપી પરપુરુષને ત્યાગે છે. મનની તરંગોમાં એ સુરતા ભટકતી નથી. એ નારી સતી છે. એ સુરતારૂપી સતી નારી સોહમ શબ્દરૂપી પુરુષની સાથે જોઈન્ટ થઈ અહીં સુરતા શિષ્ય છે, સોહમ શબ્દ ગુરુ છે. પછી ગુરુ શિષ્ય એક થઈ આત્મ સ્વરૂપ જ્યારે બની જાય છે ત્યારે ગુરુ શિષ્યનો સંબંધ પણ અહીં પૂરો થઈ જાય છે. કારણ કે સુરતા શિષ્ય છે, સોહમ શબ્દ ગુરુ છે. તો આત્મા જે છે ત્યાં શબ્દ નથી. આત્માને શબ્દ પણ કહેવાય છે, પણ આત્માનું નિજ નામ એ સોહમ શબ્દ છે. તો સુરતા અહીં સોહમ સ્વરૂપ બની ગઈ, સોહમ સ્વરૂપ આત્મ સ્વરૂપ બની ગઈ. એટલે સુરતારૂપી શિષ્યને સોહમ શબ્દરૂપી ગુરુ, ગુરુ શિષ્ય બે એક થઈ ગયા, નર નારી બે એક થઈ ગયા. પછી આત્મ સ્વરૂપ જે બની ગયા ને આ ગુરુ શિષ્યનો સંબંધ પૂરો. જેમ ઈયળમાંથી ભમરી બની જાય અને ભમરીને ઈયળ એક સમાન થઈ જાય એટલે ગુરુ શિષ્યનો સંબંધ પૂરો. ઈયળને તમે શિષ્ય સમજો, ભમરીને તમે ગુરુ સમજો. એવી જ રીતના બે એક સરખા થઈ ગયા તો ગુરુ શિષ્ય પૂરા. ત્યાં ક્યાં પછી કોઈ ગુરુ શિષ્ય રહે છે? આત્મ સ્વરૂપ, આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરીને પછી પરમાત્મ સ્વરૂપ તરફ આગળ વધે છે. એને સર્વવ્યાપક પરમાત્મા દેખાય છે. પણ જેને જ્યાં સુધી આત્માને જાણ્યો નથી, આત્મ તત્વને ચીન્હ્યો નથી, આત્માને ઓળખો નથી, ત્યાં સુધી એને પરમાત્મ સ્વરૂપ દેખાતું નથી. આ વાતને નોટ કરજો. વિષયની વાસના એના આંગળામાં ના આવે, એને મોહના બાણ નવ લાગ્યા. પછી ઈ સતી સુરતા એ જતી આત્મા, એને વિષયની વાસના એના આંગળામાં ના આવે. હવે આ શબ્દસ્પર્શ, રૂપરસ, ગંધ, કામ, ક્રોધ, લોભ, મદમોહ, આ બધી જે વિષયો છે ને એની જે વાસના, એ વાસના એના આંગળામાં ના આવે. આંગળું કયું? દેહરૂપી આંગળામાં તો છે જ, પણ એની સુરતારૂપી આંગળામાં એ વિષય વાસના ન આવે. એને પછી મોહના બાણ નવ લાગે. એને આ કાળ, આ માયા, આ મોહ પોતાના ગમે એટલા બાણ મારે વિષય વાસનાના, કામા અગ્નિના, છતાંય એને આ વિષય વાસના રૂપી કામા અગ્નિના બાણ લાગતા નથી. કારણ કે ત્યાં સુધી બાણ પહોંચી જ ન શકે. અને લાગે ક્યાંથી? જતી રે પુરુષ વિના હરજી, જામો નહીં જામે, અને સતી વિનાનો ધર્મ નહીં હાલે. બરાબર? જતી જે પુરુષ છે એક સ્ત્રીને છોડી અને અન્ય સ્ત્રી માથે દ્રષ્ટિ ખરાબ કરે એ જતી નથી કહેવાતો. જતી પુરુષ લૌકિક દ્રષ્ટિએ એ એક જ સ્ત્રીને માને. જેમ રામે એક સીતા સાથે જ લગ્ન કર્યા હતા, અન્ય સાથે નહીં. બીજા ઘણા બધા રાજાઓએ બે ત્રણ ત્રણ પાંચ પાંચ સ્ત્રીઓ રાખતા હતા. બરાબર? એવી જ રીતના જતી પુરુષ એને કહેવાય છે લૌકિક દ્રષ્ટિઓ, કે જે પોતાની સ્ત્રીને છોડીને પરાઈ સ્ત્રીને જે માત સમાન માને છે, આ જતી છે. તો જતી પુરુષ વિના હરજી જામો નહીં જામે. એટલે તમે જતી પુરુષ બનો, જામો નહીં જામે તમારો એમ ભક્તિનો. અને સતી વિનાનો ધર્મ પણ નહીં હાલે. જે સતી નારી છે પોતાના એક પુરુષને છોડી બાકી બધા એના માટે પિતા સમાન છે, ભાઈ બાપ છે. આ સતી નારી, એ બે વગર આ જામો, આ આદિ ધર્મ જૂનો હાલશે નહીં. આવા જતી સતી હોવા જ જોઈએ. હવે અહીં આપણે આત્માને જતી કીધો છે, સોહમને સતી કીધી છે. અંદરે છે અને બહારે છે. બરાબર? કારણ કે આ જતી રે પુરુષ વિના અરજી, જામો નહીં જામે ને, અને સતી વિનાનો ધર્મ નહીં હાલે. જતી સતી તો હોવા જ પડે, તો જ આ ધર્મ આદિ આપણો ચાલુ રહેશે. એ સિવાય અસંભવ.
ટૂંકમાં અહીં દરેક નર નારીને કહેવામાં આવે છે કે એક પતિને છોડી અન્ય જગ્યાએ સ્ત્રીઓને દૃષ્ટિ ખરાબ કરવી નહીં, અને પતિને એક પોતાની પત્નીને છોડી અન્ય જગ્યાએ કે દૃષ્ટિ ખરાબ કરવી નહીં. રામદેવ પીરજી આ વાત રામદેવ પીર કરી રહ્યા છે. બરાબર. પછી કહે છે કે આત્માને ઓળખી હરજી તમે દેહભાવ મટાડો, પછી મનડાને બાંધો ને રાગે રે હા. જો એ શું કીધું? આત્માને ઓળખી મતલબ સુરતા શબ્દ સ્વરૂપ બની જાય, ગુરુ શિષ્ય એક થઈ જાય, પછી આત્માને તમે ઓળખી લ્યો, આત્માને તમે જાણી લ્યો, સમજી લ્યો, અનુભવમાં લઈ લ્યો, પછી તમે દેહભાવ મટાડો. પછી દેહભાવ મટી જ ગયો. દેહભાવ મટાડી દો કે હું દેહ નથી, હું શરીર નથી, હું ઇન્દ્રિયો નથી, હું મન નથી, હું બુદ્ધિ નથી, હું ચિત્ત નથી, હું અહંકાર નથી, હું અજર અમર અવિનાશી આત્મતત્વ છું. એટલે મોતની ભડક ઘટી ગઈ, મોતની બીક નીકળી ગઈ. પછી મનડાને બાંધોને રાગે. પછી આ જે મનડું છે ને, મન જ્યાં તે ભટક છે ને, એને બાંધો રાગે. રાગ એટલે ઈચ્છા. પછી એ તમારી આજ્ઞા અનુસાર મન ચાલશે. પછી મન તમારા કાબૂમાં થઈ ગયું, મન તમારા કંટ્રોલમાં થઈ ગયું. તમે કહેશો એમ જ મન કરશે. જો તમે મનના ગુલામ થયા તો ગયા 84 ચક્કરમાં, પણ મન તમારું ગુલામ અહીં બનવું પડે. પછી સંસારમાં રહીને તમે સ્વયં તમારા મનને ચલાવો. તમે જોયા રાખો મનને, પણ મનના તરંગોમાં તમે નહીં બંધાશો, પણ મન તમારી આજ્ઞા અનુસાર ચાલશે. બેસ્ટ વાત અહીં સમજાવી છે. હવે કહે છે સત્યા થઈને હરજી તમે સતમાં ખેલો રે હા, એવી સતની સદા છે સવાય રે હા. બાળનાથ ચરણે બોલ્યા સિદ્ધ રામદેવ. પછી સતની આગળ બીજું નથી કાંઈ. સત્યા થઈને હરજી, સત્યા એટલે તમે સત સ્વરૂપમાં આવી જાઓ, આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરો. પછી સત્યા બનીને હરજી તમે સતમાં ખેલો રહે. પછી તમે સત સ્વરૂપ આત્મ સ્વરૂપ બની ગયા, પછી પરમાત્મ સ્વરૂપ એ સતમાં ખેલો. એમાં પછી તમે રમણ કરો. બધી જગ્યાએ પરમાત્મા જ છે, પરમાત્મા સિવાય બીજું કાંઈ નથી. સતમાં ખેલો, પછી તમે રમણ કરો. સત્યમાં જાઓ, દુઃખ આવે તો ભલે, સુખ આવે તો ભલે, માન આપે તો ભલે, અપમાન આપે તો ભલે, ખાવા મળે તો ભલે, ન મળે તો ભલે, બધું સમાન. પછી હરજી એવી સતની સદા છે સવાય. હરજી એ સતની જ સવાય છે, એ બધાથી ઊંચો છે, હવાયો છે સત. બાળનાથ ચરણે બોલ્યા સિદ્ધ રામદેવ. સિદ્ધ કીધું છે, સિદ્ધ પુરુષ હતા રામદેવ. આત્માને સિદ્ધ કરી લીધો. સિદ્ધ એટલે વસ્તુની પ્રાપ્તિ, જાણી લેવું. આત્મા જાણીને સ્વયં પરમાત્મા સ્વરૂપ બની ગયા, એ સિદ્ધ રામદેવ. પછી સતની આગળ બીજું કાંઈ નથી હરજી. એ સતને તમે જાણી લ્યો, આત્મ પરમાત્મને, પછી એનાથી આગળ બીજું કાંઈ છે જ નહીં, જાણવા જેવું કાંઈ રહેતું જ નથી. એની આગળ પણ કાંઈ નથી ને એની નીચે પણ કાંઈ નથી. તમે સ્વયં સત્ય સ્વરૂપ બની ગયા. અહીં હરજી મુક્તિ મોક્ષ પ્રાપ્ત થઈ ગયું. જીવનમરણનું ચક્કર ખતમ, આવન જાવનનું ચક્કર ખતમ, જન્મ મરણનું ચક્કર ખતમ, મોતની ફળક પણ હટી ગઈ. આ છેલ્લો સ્ટેજ છે, છેલ્લો સ્ટેજ કે સતની આગળ બીજું કાંઈ છે જ નહીં. બરાબર. તો જય રામદેવ મહારાજ, જય ગુરુ બાળનાથ, સત્ય સનાતન ધર્મની જય.